बुनते तभी तो सब मोदी को चुनते। જે અટલજી એક વોટ માટે જે સંસદમાં જે અમારી સરકાર ગઈ હતી અને એ પછી પ્રણ લીધેલું સ્વર્ગીય અટલજીએ કે અમે પૂર્ણ બહુમતથી આવીશું અને એમના આત્મવિશ્વાસના સંકલ્પથી થોડા દિવસોમાં જ આપણે સાંભળીશું કે હું નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લઉં છું। આ એમને નથી થતું બેન। તમે કહ્યું કે આ આંકડા છે, અમે ક્યારેય એક્ઝિટ પોલના સમર્થનમાં છીએ પણ અમે એની પર નથી કામ કરતા। અમે શ્રી નરેન્દ્ર મોદીજીએ આ લોકસભામાં 200 રેલીઓ કરી। રોરલજી એક રેકોર્ડ છે, રાહુલ ગાંધીની સામે જુઓ તો 112 કે 114 નો આંકડો છે। આ ઉંમરે એ માત્ર ને માત્ર અથાગ પરિશ્રમ, એક સતત પ્રવાસ, થાક્યા વગર માત્ર ને માત્ર જનતાના સેવા, દેશહિત માટે કઈ રીતે ઇકોનોમીને આપણે 11 માંથી 5માં લાવી શક્યા છીએ અને ત્રીજા સ્થાને કઈ રીતે લઈ જવી, છેવાડાના માનવી સુધીની ચિંતા કરતા તોરલજી 45 વર્ષ પછી આ દેશમાં લોકશાહી માટે એક ઇતિહાસ બની ગયો છે કે માત્ર ને માત્ર 543 સીટ ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી એકલા લડી રહ્યા છે અને દેશની સમગ્ર વિપક્ષો એક સાથે એમને તોડવાનો, એમને હરાવવાનો, એમને નીચે પાડવાનો આ પ્રયાસ કરી રહ્યા છે। આપણે જોયું ગઠબંધનમાં બધા એક સાથે ક્યાંક લડવું હોય તો જોડે લડે છે, કોઈ જગ્યાએ અલગ અલગ લડે છે। એટલે આ લોકોની અંદર સમાનતા નથી ને માત્ર અમારી પાર્ટીમાં કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી કે જે આપણે થોડા જ દિવસોમાં જોયું છે કે એમને બહુ જ હારવાનો પ્રયાસ એમને દેખાઈ ગયો હતો, હતાશા થઈ ગઈ હતી। એક્ઝિટ પોલના એ લોકોએ નકાર્યા, ડિબેટમાં આવવાનું નકાર્યું, એમને એમ કહ્યું કે ભાઈ પહેલા પોલિંગ લિસ્ટમાં તકલીફ છે, પોલિંગ બૂથમાં તકલીફ છે, ઇલેક્શન કમિશનની આખી વ્યવસ્થા ઉપર એમને શંકા કરી અને આજે તમે જુઓ કે માત્ર ને માત્ર આ આંકડા, આ પરિશ્રમ છે, લોકોનો આશીર્વાદ છે અને અમે આ ગવર્મેન્ટ પહેલી વાર પરફોર્મન્સ ઉપર આવી રહી છે તોરલજી। ક્યારે કોઈ કમનસીબી નહીં, કોઈ અકસ્માત નહીં, કોઈ સંવેદના નહીં, માત્ર ને માત્ર કામના પરફોર્મન્સ ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે। આપણે જોયું છે કે વૈશ્વિક રાષ્ટ્રપતિજીઓએ એડવાન્સમાં અભિનંદન કેમ આપ્યા હશે? એ તો રાહુલ ગાંધીજીથી થોડા વધારે હોશિયાર હશે। રાહુલ ગાંધીજી હોશિયાર છે પણ એમનાથી, કારણ કે એ લોકો દેશ ચલાવી રહ્યા છે અને એમને ખબર છે કે ભારતમાં માત્ર ને માત્ર જે પૂર્ણ બહુમતવાળી સરકાર જે ડિસિઝન લઈ રહી છે એ ડિસિઝન 70 વર્ષમાં નતા લેવાયા તોરલજી। તમે જુઓ કે એમની પાસે 370 હટાવવાનો સમય હતો, ના હટાવી શક્યા કારણ કે બીજા ધર્મનો લોકોનો વિશ્વાસ એમને જીતવાનો હશે। 3 તલાક બેન અમે બધા માટે સંવેદના રાખી, 3 તલાક અમે લાવ્યા। ભગવાન શ્રી રામ ભારતમાં બેન મંદિર ના બને તો પાકિસ્તાનમાં બનવું જોઈએ। આપણે આપણા જે હિતો હતા, આપણી જે શક્તિ હતી એને ઉજાગર કરી અને શ્રી નરેન્દ્ર મોદીજી આપણી જોડે જે શક્તિ હતી એનો વિશ્વાસ કર્યો, એની પર એ કામ કર્યું અને આજે તમે જુઓ કે વૈશ્વિક રીતે જે બીજી કન્ટ્રીઓ ડગમગાઈ ગઈ છે, આપણે 8%થી પણ ઉપર જીડીપી આપણે ગ્રોથ કરી રહ્યા છે બેન। એમને નથી થતું। આ માત્ર ને માત્ર દેશની સંપત્તિ, સાધન સંપત્તિ પર વિશ્વાસ છે અને બધાને સાથે લઈને ચાલનારા પ્રધાનમંત્રી છે ને એના આંકડા આપણે જોઈ રહ્યા છીએ। સુનિલભાઈ, ખાસ કરીને